નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? હું છું નાયક મનોજ અને વિનાયક ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સતત 4 વિડીયોમાં 4 ભાગ શીખીને આપણે આવ્યા છીએ. આજે 5મા ભાગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર ગણિતની એક સિરીઝ ચાલુ કરી છે. આપણે મિત્રો ગણિતની અંદર આપણે એક સિરીઝ ચાલુ કરી છે, જેનું ધોરણ છે 8, 9, 10, 11 ને 12, જેની અંદર બેઝિક સૂત્રો અને બેઝિક સૂત્રોના 5મા ભાગમાં મિત્રો આજે આપણે આવી ગયા છે. તો 5મા ભાગમાં આજે આવી ગયા છીએ આપણે, ભાગ 5, જેની અંદર આપણે ટાઇટલમાં લખ્યું જ છે મિત્રો. તો જો તમે જોઈ શકો છો કે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી તથા અપૂર્ણાંકોના ગુણાકાર ભાગાકાર. તો અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કે અપૂર્ણાંકોના ગુણાકાર ભાગાકાર કેવી રીતે શીખીશું? તો ધ્યાનથી સમજો મિત્રો. આજે આ ટોપિક્સ એક પણ વિદ્યાર્થીને નહીં આવડે એવું બનશે નહીં. અને આ ટોપિક શીખ્યા પછી જેટલી જગ્યાએ અંશ અને છેદ માં જે લસા લેવાની પદ્ધતિ આવે છે, એ છોકરાઓને જે તકલીફ પડે છે એ આજે નહિવત થઈ જશે. તો આજે ચલો આપણે શીખીએ અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી. તો એની અંદર પહેલો નિયમ સમજીએ કે માની લો કે અંશ અને છેદ આપ્યો છે, તો આને અંશ કહેવાય, તો જાણો છો, આને છેદ કહેવાય. બરોબર છે મિત્રો? પછી અહીંયા લખીએ આપણે પ્લસ, અને અહીંયા કોઈ પણ એક સંખ્યા ચલ સંખ્યા લખીએ સી ભાગ્યા ડી. અહીંયા અંશ અને છેદ તરીકે એ ભાગ્યા બી લીધું, વચ્ચે નિશાની પ્લસની મૂકી, એટલે માની લો કે સરવાળો કરી રહ્યા છીએ. અને બીજી એક સંખ્યા લીધી અપૂર્ણાંક સી ભાગ્યા ડી. અંશ અને છેદમાં લખેલી પદ્ધતિને જ આપણે કહી શકીએ કે અપૂર્ણાંકો. આજે કદાચ તમે જાણતા ના હોય તો બેઝિકથી શીખો કે અપૂર્ણાંક એટલે જેની અંદર એક અંશ હોય અને એક છેદ હોય, તો એને અપૂર્ણાંક શબ્દ બોલાશે. તો અપૂર્ણાંક શબ્દની અંદર હવે આપણે શીખવા જઈ રહ્યા છે મિત્રો સરવાળા બાદબાકી. તો સરવાળા બાદબાકીમાં પહેલો નિયમ શીખીએ સરવાળો. તો તરત જ પ્રશ્ન થાય કે સાહેબ વચ્ચે સરવાળો આવ્યો તો શું કરીશું? તો આ સરવાળો કે બાદબાકી જ્યારે આવે મિત્રો, ત્યારે હંમેશા એક યાદ રાખો, હંમેશા એટલે હંમેશા છેદવાળી સંખ્યાનો પહેલા ગુણાકાર કરો. બોલો, શું બોલ્યો હું? છેદવાળી સંખ્યાનો ગુણાકાર. તો છેદવાળી સંખ્યા કોણ છે? બી ગુણ્યા ડી. છેદવાળી સંખ્યાનો ગુણાકાર કર્યો. હવે ખાસ ધ્યાન રાખજો, હવે હંમેશા ચોકડી ગુણાકાર થાય. શું બોલ્યો કયો? છેદનો પહેલા ગુણાકાર કરો, પછી ચોકડી ગુણાકાર કરો. બોલો તો મારી જોડે, દોહરાવો તો. છેદનો ગુણાકાર કરો, પછી ચોકડી ગુણાકાર કરો. છેદનો ગુણાકાર કરો, પછી ચોકડી ગુણાકાર કરો. પાક્કું? તો ડી છે અહીંયા એ જોડે ગુણાશે, તો એ ગુણ્યા ડી થયું. ડી હંમેશા એ જોડે ગુણાશે. અને ફર્સ્ટ ટાઈમ ચોકડી ગુણાકારના રૂલ્સ પ્રમાણે હંમેશા આમ પહેલા ગુણાશે, પછી જ આમ ગુણાશે. પહેલા આમ ગુણાશે, પછી જ આમ ગુણાશે. આ ધ્યાન રાખજો. તો ડી ગુણ્યા એ, વત્તાના વત્તા, બી ગુણ્યા સી એટલે બીસી. તો આ થઈ ગયું. આ સંખ્યા આની જોડે ગુણાય તો આ થઈ ગયું. આ સંખ્યા આની જોડે ગુણાય તો આ થઈ ગયું. બોલો મિત્રો, ખબર પડી? ખબર પડી મિત્રો? જઈશું આગળ. કમ્પ્લીટ ખબર પડે છે? તો આને કહેવાય સરવાળા માટે, એટલે કે અપૂર્ણાંકોના સરવાળા માટેના નિયમ. એમાં નિયમમાં પાછું શું શીખ્યા કે જો અંશ અને છેદ હોય તો છેદનો હંમેશા લસા લેવાય. બોલો તો શું લેવાય? લસા લેવાય. શું લેવાય? લસા લેવાય. હવે માની લો કે આપણે પ્લસની જગ્યાએ અહીંયા કદાચ માઇનસ હોય, તો આપણે નિયમ અહીંયા જ લખીએ. ચલો, કોઈ વાંધો નહીં. તો એ ભાગ્યા બી માઇનસ સી ભાગ્યા ડી. કારણ કે આપણે મેન્શન કર્યું છે ભાઈ સરવાળા કે બાદબાકી માટે, તો સરવાળા માટેનો નિયમ આ રીતે. તો સાહેબ બાદબાકી માટે કંઈક નિયમ અલગ હશે? ના ભાઈ ના. બાદબાકી હોય કે સરવાળો હોય, બાદબાકી હોય કે સરવાળો હોય, કે સરવાળો કે બાદબાકી હોય, કોઈ ફરક પડે નહીં. છેદનો ગુણાકાર કરો તો છેદનો ગુણાકાર, પછી ચોકડી ગુણાકાર કરો તો ડી ગુણ્યા એ એટલે એડી, માઇનસ બી ગુણ્યા સી એટલે બીસી. બોલો મિત્રો, ખબર પડે છે? જે ક્રિયામાં થઈ એ જ ક્રિયામાં થાય, જે ક્રિયામાં થઈ એ જ ક્રિયામાં થાય. તો અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા માટેના નિયમમાં લસા લેવાની પદ્ધતિ આવડી ગઈ.
જો આ વિડીયોની અંદર તમને હજી ખબર ના પડી હોય તો ફરીથી સ્ટોપ કરી આગળ જઈને જોઈ લેજો, એટલે ખબર પડી જશે. આ તો થઈ ગયા નિયમ. હવે આના સમજીએ એક્ઝામ્પલ. માની લો કે આ કોઈક સંખ્યા લઈએ 5/7 વત્તા 6/9. સમજો મિત્રો, આ નિયમ એટલે આ નિયમ લાગુ પડ્યો. વચ્ચે વત્તા આયા તો વત્તા આયા, અંશ અને છેદ. તો શું કરવાનું? તો હમણાં શીખવાડ્યું કે છેદ છેદનો ગુણાકાર કરો. લસા લેતી વખતે છેદ છેદનો ગુણાકાર કરો. તો માની લો કે 7/9, તમે 7/9 કરી પણ શકો છો, 7 9 63 લખી પણ શકો છો, પણ આપણે લખીશું નહીં. કારણ એક જ કે આગળ જતો જો ઉડાડવાનું થાય તો ઉડાડતા ફાવે, એટલા માટે 7/9 લખી રાખીશું. તો છેદ છેદનો તો શું થયો ભાઈ? ગુણાકાર. હવે થશે ચોકડી ગુણાકાર. તો 9×5 = 45 થશે. 9×5 = 45, વત્તાના વત્તા, આ વત્તાના વત્તા, અને 7×6 = 42. બોલો, આવડી ગયું? 9×5 = 45, 7×6 = 42. જુઓ મિત્રો, આ તો હું નિયમ શીખવાડી શકું, પણ ગુણાકાર, ઘડિયા, સરવાળા, બાદબાકી માટે પહેલા એકા, એકડી અને 11થી વિસા આટલું કમ્પલસરી તમને આવડવું જોઈએ, તો આની અંદર તમને ખબર પડે. કારણ કે હું 9×5 = 45 બોલું, તમે 46 લખશો તો, 7×6 = 42 ની જગ્યાએ 43 લખશો તો નિયમ તો આવડતો હશે, પણ ગુણાકાર નહીં આવડતો તો શું કરશો? તો સૌથી પહેલા આ જે દેશી છાપ વસાઈ, કાં તો તમારી રીતના ગમે ત્યાંથી એકા અને 11ના ઘડિયા તૈયાર રાખો. ઓકે, ચાલો. હવે તો આપણને ખબર છે શું કરીશું. જો વચ્ચે સરવાળાની નિશાની હોય તો સરવાળો કરીશું. તો 5 અને 2 7, છેલ્લા અંક એકમના અંકથી સરવાળો. તો એકમનો અંક 2, 5 7, 4 અને 4 8. ફરીથી જોઈ લઈએ. 5 અને 2 7, 4 અને 4 8. નીચે 7 9 63. અહીંયા પહેલેથી તમે ગુણાકાર કરી દીધો છે તો પણ કંઈ વાંધો નહીં. હવે આગળ જતા આપણે 9માં 10માં 11માં 12માં એવી સંખ્યાઓના સાદુરૂપની જરૂર પડશે કે જો ઉપર નીચે ઉડતું હોય તો ઉડાડીશું. તો જોવાનું કે આ બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યાના અવયવ પડતા હોય. માની લો કે 9 × 7 = 63 અભિહાલ છે આ, પણ શું 9 ને 7 માંથી કોઈ ઉપર સંખ્યા આવે? જો ના આવી શકતી હોય તો જવાબ અત્યારે છોડી દેવાનો. તો આ થઈ ગયું એનું સાદુરૂપ. આપણે નિયમ શીખી રહ્યા છીએ, સરવાળો હોય તો લસા કેવી રીતે લેવું તે શીખ્યા. સેમ કહાની બીજા એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે લઈએ તો એક્ઝામ્પલ નંબર 2, આ 1 અને 2. એમાં કોઈક બીજી સંખ્યા લઈએ 3/4 - 5/7. હવે આ રકમનું આપણું સાદુરૂપ આપવું છે. આ જે નિયમ બંને ભણ્યા આપણે એ નિયમથી આપણે સાદુરૂપ આપવું છે. તો આ નિયમાને લાગુ પડશે, આ નિયમાને લાગુ પડ્યો, તો નિયમ તો સેમ જ છે. શું કરશો બોલો મિત્રો? હવે તો તમને ખબર પડી છે. ઓકે, છેદ છેદનો ગુણાકાર 7 ચોક 28. અને ના લખવા તો પહેલા આમ લખીશું, પછી શું કરશો બોલો? હમણાં શીખ્યા હતા, અહીંયા શું કર્યું હતું? તો 7 તરી 21 ચોકડી ગુણાકાર. યસ, 7 તરી 21, 4 × 5 = 24. બોલો, રેડી છે? હવે 21 માંથી 20 જશે તો 21 માંથી 20 જશે તો મિત્રો 21 માંથી 20 જાય તો સાહેબ 1 વધે, અને નીચે 4 × 7 = 28. આ કેમ કરી દઈશું? આવું શા માટે કરી દીધું આપણે ગુણાકાર? આપણે ઉપર 1 મળી ગયો, હવે 1 નીચે કે ઉપર મળે તો એમાં ઘણો ફરક છે. જો ઉપર 1 મળે તો એની વેલ્યુ છે, છેદમાં 1 મળે તો એની વેલ્યુ નથી. ઉદાહરણ તરીકે 28/1 આવે તો નીચે 1 ના લખો તો ચાલે, પરંતુ 1 લખીને છેદમાં કોઈ પણ સંખ્યા છેદમાં આવે તો એને કમ્પલસરી લખવી પડે, ફરજિયાત લખવી પડે. ચલો મિત્રો, આટલા સુધી ખબર પડી ગઈ છે. તો આ થઈ ગયા બંનેના ઉદાહરણ, જેને કહેવાય કે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકીમાં જે તકલીફો આવે છે છોકરાઓને, એ આ તકલીફ મેં દૂર કરી આપી. હવે એવી જ રીતે આપણે જો આ બીજો ભાગ લખેલો છે, દેખાય છે? અપૂર્ણાંકોનો ગુણાકાર કે ભાગાકાર. સેમ રૂલ્સ એપ્લાય કરીશું. રૂલ્સ નંબર 1 કે ચલો a/b લીધું, વચ્ચે ગુણાકાર લઈશું અને c/d. તો આમાં કયો નિયમ લાગુ પડશે ભાઈ?
આમાં તો સાહેબ ખબર પડી કે છેદ છેદનો ગુણાકાર. સાંભળજો, છેદ છેદનો ગુણાકાર. ત્યાં ચોકડી ગુણાકાર નથી બોલતો હું. છેદ છેદનો ગુણાકાર પછી ચોકડી ગુણાકાર. તો સાહેબ આમાં કયો નિયમ એપ્લાય થશે? તો આની અંદર નિયમ એવો એપ્લાય થશે કે જ્યારે જ્યારે વચ્ચે ગુણાકાર હોય ત્યારે લસા લેવાતો નથી. મારી વાત સાંભળજો મિત્રો, જ્યારે જ્યારે ગુણાકાર હોય ત્યારે લસા લેવાતો નથી. તો શું થાય? તો અંશ અંશનો ગુણાકાર. બોલો બોલો. હા, અંશ અંશનો ગુણાકાર. તો એ સાથે સી ગુણાય તો એસી, અને નીચે ગુણાકાર કરીએ છેદ છેદનો તો બી સાથે ડી ગુણાય તો બીડી. લો, તો પતી ગયું. ધીસ ઇઝ ધ નિયમ, ધીસ ઇઝ ધ રૂલ્સ. આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક્ઝામ્પલમાં શું લઈશું? ધ્યાનથી જુઓ. કોઈ પણ સંખ્યા રેન્ડમલી લઈશું 3/5 ગુણ્યા કોઈ પણ સંખ્યા રેન્ડમલી 7/8. તો હંમેશા ધ્યાન રાખો કે ગુણાકારનો નિયમ ભણ્યા છીએ તો શું યાદ રાખવાનું? બોલો મિત્રો. યસ, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, ક્યાંય ચોકડી ગુણાકાર નહીં. ચોકડી ગુણાકાર ફક્ત પ્લસ એટલે કે સરવાળા અને બાદબાકી માટે જ લાગુ પડે. તો 3 × 7 = 21, 5 × 8 = 40. અચ્છા, મેં બરાબર એટલા માટે એડવાન્સમાં કરી રાખ્યું કે જો કોઈ ઉડતું હોય તો ઉડાડી જોઈએ. ચલો પ્રયત્ન કરીએ. 7 × 21. ચલો સાહેબ, 7 × ઉપર આ 21 માની લો કે નીચે 8 × 5 = 40 થાય છે. પણ એવી કોઈ સંખ્યા ખરી કે આ બંનેમાં સરખી આવતી હોય? મારા ખ્યાલ પ્રમાણે એક પણ સંખ્યા મેચ થશે નહીં, તો માટે પાછું ઉડશે નહીં. તો આટલેથી આપણો જવાબ પૂરો થઈ જાય છે. તો આ એક્ઝામ્પલ શેનું ભણે આપણે? બોલો મિત્રો. ગુણાકાર. હવે શેનું શીખીશું? ભાગાકારનો નિયમ. તો ભાગાકારમાં પાછો સેમ નિયમ એપ્લાય કરીએ. A/B તો સેમ ટુ યુ, પણ અહીંયા વચ્ચે આ ભાગાકારની નિશાની કહેવાય. જાણો છો ને મિત્રો? ઓકે. તો C/D. પણ અહીંયા ગુણાકાર છે સાહેબ, અહીંયા ભાગાકાર છે. તો શું નિયમ આવશે? તો સાહેબ પેલાના જેવું જ આવશે ને, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. નહીં, અહીંયા ધ્યાન એ જ આપવાનું છે કે જો ભાગાકાર હશે તો એને પોતે કોઈ નિયમ એપ્લાય કરી શકાતો નથી, તો એને ગુણાકારમાં ફેરવવો પડે. બોલો તો શેમાં ફેરવવો પડે? ગુણાકારમાં ફેરવવો પડે. તો A/B ગુણ્યા C/D કરતા પહેલા C/D ઉલટાઈ જશે. ભાગાકારમાંથી જ્યારે ગુણાકારમાં જશે તો પાછળનું પદ ઉલટાશે. ભાગાકારમાંથી ગુણાકારમાં જશે ત્યારે પાછળનું પદ ઉલટાશે. તો D/C લખાશે. આટલું ક્લિયર છે? ભાગાકારની નિશાની આવશે તો પહેલા ગુણાકારમાં ફેરવી દો અને પાછળના પદને ઉલટાઈ દો, પરંતુ પહેલા પદને કશું કરવું નહીં. ખબર પડી? ઓકે. હવે શું કરશો તારે? હવે તો સાહેબ ખબર પડી ગઈ કે ગુણાકાર આવી ગયો. તો અંશ અંશનો ગુણાકાર, તો A × D એટલે AD, B × C એટલે BC. આટલું તમને આવડી ગયું. ધીસ ઇઝ ધ રૂલ્સ. એનું એક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ નંબર 1. ચલો, કોઈ પણ રેન્ડમલી રકમ 5/7/8. ચલો 8/7 કરીએ, સમજીએ થોડું. તો સૌથી પહેલા શું કરીશું? બોલો બાળકો, બોલો વિદ્યાર્થીઓ, બોલો બોલો. ઓકે સાહેબ, ભાગાકારને ગુણાકારમાં ફેરવી દો. ચલો 5/7 એમના એમ, ભાગાકારના ગુણાકાર, પદ ઉલટાઈ ગયું, 7/8. હવે બોલો, અહીંયા બે ક્રિયા થાય એવી છે મિત્રો. અંશ અંશનો તો ગુણાકાર કરી શકો, છેદ છેદનો ગુણાકાર કરી શકો, પણ જો તમને ઉપર નીચે કોઈ સરખું દેખાય, ઉપર નીચે કોઈ સરખું દેખાય તો એને ઉડાડી શકાય. તો અહીંયાથી આપણે 7 કટ કરી શકીશું. યસ. તો વધ્યા કોણ? 5 અને નીચે 8. તો 5/8. અને સાહેબ અમારે 5 × 35 ને 8 × 56 કરી દેવા હોય તો પણ કરાય, પણ અંતે પાછા અમે હમણાં જેમ અહીંયા શીખવાડતા હતા અવયવ પડતા હોય તો પાડવા પડે. તો આ ફાઇનલ આન્સર થઈ ગયો. આ પણ ફાઇનલ આન્સર થઈ ગયો. અને જ્યારે ફાઇનલ આન્સર આવતો હોય ત્યારે એને બોક્સમાં મૂકવાના રાખો, એટલે જેથી કરીને આપણને નિયમની ખબર પડે. તો બોક્સ વાળા જે જવાબો કેમ લાયા એની ખબર પડે કે આન્સર પરફેક્ટ આવી ગયો આપણો. તો આ રીતે મિત્રો આપણે સરવાળા કે બાદબાકી, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કેમ કરાય અને અપૂર્ણાંકોના ગુણાકાર ભાગાકાર કેમ કરાય એ આજે આપણે પરફેક્ટ શીખી લીધું છે. અને આઈ હોપ યુ
કે મને તમારા માટે આશા રાખું કે તમને કદાચ આવડી જ ગયું છે. જો હજી ના આવડે તો વિડીયોને વારંવાર રિપીટ કરીને જુઓ, કારણ કે ધીસ ઇઝ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આ રૂલ્સ એવા રૂલ્સ છે કે ભવિષ્યમાં અનાદિકાળ સુધી ચાલશે. જ્યાં સુધી ગણિતના બેઝિક નિયમો નહીં બદલાય ત્યાં સુધી. અને હું આ ઘડીએ દરેક ભાગમાં બોલતો રહ્યો છું મિત્રો. તો આ ભાગને પણ તમે શાંતિથી જોજો, બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. મિત્રો બિલકુલ જોવાનું ભૂલાય નહીં. એક વખત તો આને શાંતિથી જોઈ લેજો, કારણ કે લાઈફ ટાઈમ માટે કામમાં લાગે એવું છે. કારણ કે પછી જ્યારે દાખલા ભણતા હો છો અને એ વખતે જ્યારે નિયમો શીખવાના આવે છે ત્યારે છોકરાઓ એટલેથી દાખલામાં અટકી જાય છે. તો મિત્રો આશા રાખું કે તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને જોવાનો પ્રયત્ન કરશો. જય હિન્દ, જય ભારત.